જય શનિદેવ। 2026માં શનિ જયંતિ ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત અને તેનું મહત્ત્વ વગેરે વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બીજા સાથે શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે। ધન્યવાદ। સૂર્ય અને છાયાપુત્ર શનિદેવનો જન્મ જેઠ અમાસના રોજ થયો હતો। આ વર્ષે શનિ જયંતિ 16 મે 2026ના રોજ આવે છે। જો શનિદેવ પ્રસન્ન હોય તો પોતાના ભક્તોનું કંઈ પણ અનિષ્ટ થવા દેતા નથી। શનિ જયંતિના દિવસે શનિદેવની સૂર્યાસ્ત પછી પૂજા કરવી જોઈએ। શનિ જયંતિનું શુભ મુહૂર્ત શું છે તેના વિશે આપણે જોઈએ। તો 2026માં જેઠ અમાસ 16 મે 2026ના રોજ સવારે 5:11 પર શરૂ થશે અને બીજા દિવસે 17 મે 2026ના રોજ સવારે 1:30 પર તેની સમાપ્તિ થશે। શનિદેવની પૂજા માટે રાત્રે 7:05 થી રાત્રે 8:23 સુધીનું શુભ મુહૂર્ત રહેશે। હવે આપણે શનિ જયંતિનું મહત્ત્વ જોઈએ। મિત્રો, શનિદેવ એ કર્મના દેવતા છે, ન્યાયના દેવતા છે। તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ વ્યક્તિના જેવા કર્મ હોય છે તે રીતે શનિદેવ તેમનો ન્યાય કરે છે। આ દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાથી શનિદોષ, સાડેસાતી અને ઢયાની અશુભ અસરોમાંથી મુક્તિ મળે છે। શનિદેવ ન્યાયના દેવતા હોવાથી સાચી ભક્તિથી કર્મફળ સુધરે છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે। જેમના પર શનિની સાડેસાતી કે ઢૈયા ચાલતી હોય તેઓ આ દિવસે ઉપવાસ અને પૂજા કરીને શનિદેવને પ્રસન્ન કરી શકે છે। શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળદાતા માનવામાં આવે છે। આ દિવસે વિશેષ આરાધના કરવાથી વ્યક્તિને તેના કર્મોનું શુભ ફળ મળે છે। શનિ જયંતિ પર શનિદેવના મંત્રોનો જાપ કરવાથી જીવનમાંથી કષ્ટ, દુઃખ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે। આ દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે। કાળા કપડાં, સરસવનું તેલ, અડદની દાળ, કાળા તલ અને છત્રીનું દાન કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે। વ્યક્તિના જીવનમાં શનિનો પ્રકોપ હોવાથી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત વ્યક્તિને નાણાકીય કટોકટીમાંથી પણ પસાર થવું પડે છે। ન્યાયના દેવતા શનિદેવની દર શનિવારે ભક્તિભાવથી પૂજા કરવાથી આ દોષમાંથી પણ છુટકારો મેળવી શકાય છે। હવે આપણે જોઈએ શનિ જયંતિ પર શું કરવું જોઈએ। શનિ મંદિરમાં જઈને શનિદેવને સરસવનું તેલ અને કાળા તલ અર્પણ કરવા જોઈએ। શનિ જયંતિ પર આ તેલ અને તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। સવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને જળ ચઢાવવું। શનિદેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા કરવી શ્રેષ્ઠ છે। હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો। કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા કપડાં, કાળા અડદ અથવા બૂટ ચપ્પલનું દાન કરવું જોઈએ। છત્રીનું દાન અવશ્ય કરવું જોઈએ। પૂજા દરમિયાન ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। કાળા અડદ અને કાળા તલનું દાન કરવાથી શનિની કુદ્રષ્ટિથી બચી શકાય છે। ઘરથી નીકળતા પહેલાં વડીલો અને માતા પિતાના પગે લાગી આશીર્વાદ લેવા જોઈએ અને આખો દિવસ સાત્વિક રહેવું અને શનિદેવના મંત્રનો જાપ કરવો જોઈએ। હવે આપણે જોઈએ શનિ જયંતિ પર શું ન કરવું જોઈએ। શનિ જયંતિના દિવસે લોખંડની વસ્તુઓ કે લોખંડના વાસણો ખરીદવા કે ઘરે લાવવા નહીં। આ દિવસે લોખંડનું દાન કરવું જોઈએ, ખરીદવું જોઈએ નહીં। આ દિવસે કાળા રંગના જૂતા કે ચપ્પલ ખરીદવાનું ટાળવું જોઈએ, પણ તેનું દાન કરી શકાય છે। આ પવિત્ર દિવસે માંસાહારી ખોરાક કે દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ। કોઈ ગરીબ, લાચાર, વૃદ્ધ કે ઘરકામ કરનારા કર્મચારીઓનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે શનિદેવ આવા લોકોમાં જ વાસ કરે છે।
શનિવારે કે શનિ જયંતિ પર વાળ, દાઢી કે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં શનિની સાડેસાતી કે ઢૈયા ચાલી રહી હોય તો આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. હવે આપણે શનિ જયંતિ પર કરવામાં આવતી પૂજા વિધિ વિશે જોઈએ. આ દિવસે શનિદેવની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે તો શનિની સાડેસાતી કે ઢૈયાની અશુભ અસર ઓછી થાય છે. વહેલી સવારે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને કાળા કપડાં પહેરીને સ્નાનના પાણીમાં એક ચપટી લાલ ચંદન મિશ્ર કરવું લાભકારી માનવામાં આવે છે. ઘરના મંદિરમાં કે શનિ મંદિરમાં જઈને શનિદેવની મૂર્તિ કે છબી પર કાળા તલ, કાળા અડદ, નીલમણી અથવા લોખંડની વસ્તુઓ અર્પણ કરો. શનિદેવ પર સરસવનું તેલ ચડાવો. આ સૌથી મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે. પૂજા દરમિયાન શનિદેવના બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃનો મંત્ર જાપ કરો. શનિદેવની પૂજા કર્યા પછી હનુમાનજીની પૂજા કરવી પણ ફળદાયી માનવામાં આવે છે, કારણ કે હનુમાનજીના ભક્તો પર શનિદેવ પ્રસન્ન રહે છે. શનિ જયંતિના દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, અડદની દાળ, ચંપલ, છત્રી અને કાળા કપડાનું દાન અવશ્ય કરવું જોઈએ. શનિદેવની મૂર્તિની સીધી આંખોમાં જોવાનું ટાળવું જોઈએ. પૂજા કરતી વખતે ઘરની બહાર કાળી વસ્તુઓ જેવી કે તેલ કે તલનું દાન કરવું જોઈએ. આ વિધિ કરવાથી શનિદેવની કૃપા હંમેશા જીવનમાં બની રહે છે. હવે આપણે રાશિ મુજબ 2026ની શનિ જયંતિ પરના ઉપાયો જોઈએ. પહેલી રાશિ છે મેષ રાશિ, જેના પર સાડેસાતી ચાલી રહી છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને કાળા તલનું દાન કરવું. ઓમ સમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો. બીજી રાશિ છે વૃષભ રાશિ, સોનાના પાયે છે. વૃષભ રાશિ માટે આ સમય ભાગ્યશાળી છે. શનિદેવને સરસવનું તેલ અને કાળા તલ ચઢાવવા. ગરીબોને ભોજન કરાવવું. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો. કાળા કપડાં પહેરવાનું ટાળવું અને કાળી વસ્તુઓનું દાન કરવું. ચોથી રાશિ છે કર્ક રાશિ. શિવલિંગ પર કાળા તલ અને દૂધ અર્પણ કરવા. શનિ ચાલીસાનો પાઠ કરવાથી રાહત મળશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ, જેના પર ઢૈયા ચાલી રહી છે. લોખંડની વસ્તુઓનું દાન કરો. તમારી છાયા એટલે કે તેલના પાત્રમાં પડછાયો જોવું. આ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. જરૂરિયાતમંદોને કાળા ચણા અથવા કાળો ધાબળો દાન કરો. કામમાં મહેનત વધારવી. સાતમી રાશિ છે તુલા રાશિ, જે સોનાને પાયે છે. શનિદેવ શમીના ફૂલ કે પાન ચઢાવો. તમારા પર શનિની કૃપા રહેશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. હનુમાનજીને સિંદૂર અર્પણ કરો અને શનિદેવની પૂજા કરો. કાળા કૂતરાને રોટલી ખવડાવો. નવમી રાશિ છે ધન રાશિ, જેના પર ઢૈયા ચાલી રહી છે. શનિવારનું વ્રત રાખો અને સાંજે શનિ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો કરો. દસમી રાશિ છે મકર રાશિ, જેના પર સાડેસાતી છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે. આ દિવસે શનિદેવને તેલ ચઢાવો અને ગરીબોને દાન કરો. 11મી રાશિ છે કુંભ રાશિ, જેના પર સાડેસાતીનું ત્રીજું ચરણ ચાલી રહ્યું છે. કુંભ રાશિ પર પણ શનિદેવ મહેરબાન રહેશે. તેમને શનિ મંત્રનો જાપ કરવો અને કાળા તલનું દાન કરવું. છેલ્લી 12મી રાશિ છે મીન રાશિ, જેના પર સાડેસાતી ચાલી રહી છે. શનિદેવને કાળા તલ ચઢાવવા. શનિવારે પીપળાની પરિક્રમા કરવી જોઈએ. તો મિત્રો, 2026માં 16 મેના રોજ શનિ મંદિરે જઈને વિધાનથી પૂજા અને ઉપાયો કરવાથી, જેના પર શનિની સાડેસાતી ચાલી રહી છે અને ઢૈયા ચાલી રહી છે, તેમાં તેમને રાહત મળે છે.
તો શનિદેવની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ. વિડીયોને શેર અવશ્ય કરજો મિત્રો. ધન્યવાદ.